તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માહી ટેકનિકલમાં। તો મિત્રો, જે રીતે તમે આગળનો ડેમો જોયો બરાબર છે, આપણે જન્માષ્ટમી માટે મિત્રો જે જોરદાર સ્ટેટસ વિડીયો એડિટિંગ કરેલું, તો મિત્રો એ રીતનું જો તમારે પણ તેવું સ્ટેટસ બનાવતા શીખવું હોય તો મિત્રો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને આ રીતનો તેનો ફૂલ પ્રોજેક્ટ મળી જશે। તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આવી જશે બરાબર, એટલે આ રીતનું તમને ફૂલ પ્રોજેક્ટ લખેલું અને મિત્રો તેની નીચે કંઈક આ રીતે એક લિંક મળી જશે। તો આ રીતની જે લિંક છે બરાબર, એ લિંક ઉપર તમારે ટચ કરવાનું રહેશે। તો મિત્રો તેને ટચ કરીને ઓપન કરશો એટલે તમારા મોબાઈલમાં જે અલાઇટ મોશન એપ છે બરાબર, તેની અંદર તમારે અહીંયાથી ઓટોમેટિક ઓપન થઈ જશે। તો મિત્રો એથી 2 થી 3 સેકન્ડ વેટ કરશો એટલે મિત્રો એથી તમને તે ઇમ્પોર્ટ જે આપણી લિંક છે બરાબર તે વેરીફાઈ થઈ જશે। મિત્રો તેને ઇમ્પોર્ટ કરવાનો જે ઓપ્શન છે તે તમને અહીંથી મળી જશે। તો મિત્રો અહીંયાથી આપણી લિંક ઓપન થઈ જાય બરાબર, આ રીતની વેરીફાઈ થાય એટલે મિત્રો તમને આ રીતનું ઓપ્શન મળી જશે ઇમ્પોર્ટ વાળો। તો મિત્રો આ રીતનું જે ઇમ્પોર્ટનો ઓપ્શન લખેલું છે તેની પર તમારે ટચ કરી આપણો જે પ્રોજેક્ટ છે બરાબર તેને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે। તો મિત્રો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેશો બરાબર, એટલે આપણો જે પ્રોજેક્ટ છે તે કંઈક આ રીતનું ઓપન થઈ જશે। તો મિત્રો તેની અંદર તમને આ રીતનું 2 મટીરિયલ મળી જશે। તો મિત્રો તમને ડાબી બાજુ 2 આંખવાળો ઓપ્શન મળી જશે જેની આંખો બંધ હશે। તો મિત્રો તેને એકવાર ટચ કરી ચાલુ કરવાનું રહેશે। પછી મિત્રો આ રીતનું પહેલો ગ્રુપ મળી જશે। તો મિત્રો ગ્રુપને તમારે આ રીતનું એકવાર ટચ કરી મિત્રો ઉપરની સાઈડ તમને આ રીતના 3 ડોટ મળી જશે। તો 3 ડોટ પર ટચ કરશો એટલે લાસ્ટમાં તમને એક ઓર ઓપ્શન મળી જશે અનગ્રુપનું બરાબર। તો આ રીતના અનગ્રુપ પર ટચ કરશો મિત્રો આપણો જે ફૂલ પ્રોજેક્ટ છે બહાર તે બધું જ મટીરિયલ ઓટોમેટિક અહીંથી અનગ્રુપ થઈ જશે। અને મિત્રો તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે તે ક્રિએટ થઈ જશે। મિત્રો સ્ટેટસ ક્રિએટ થઈ જાય એટલે આને ડાઉનલોડ કરવા માટે ઉપર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે મિત્રો એ તમારે ટચ કરવાનું રહેશે। તો ત્યાં ટચ કરશો એટલે અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટેડ હોય બરાબર એને સિલેક્ટ કરી વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે। તો અહીંથી તમારે 720ને સિલેક્ટ કરી નીચે જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો રહેશે।